હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 7 એકમ કસોટી જે 31/8/2024ના રોજ લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિષય રહેશે સંસ્કૃત. ચાલો જોઈ લઈએ. જોઈએ તો એના અંદર તમારું ચિત્ર પદાની છે એક એના અંદરથી જે મેં થોડા ફોટા સાથે બનાવેલા છે એના વિશે જોઈ લઈએ. તો સ્ત્રી જેને કહેવાય સ્ત્રી, પેલું પિક્ચર નહીં કે સ્ત્રી કલા નહીં, સ્ત્રી ગરમ કરવાની સ્પેસ સમીકર કહેવાય એને સંસ્કૃતની અંદર. ભ્રમણભાસ એટલે મોબાઈલ ફોન, સ્માર્ટફોન. અને મિત્રો વિચાર કરજો, મોબાઈલ ફોનને ભ્રમણભાસ કહેવાય તો સ્માર્ટફોનને અથવા તો સ્માર્ટ મોબાઈલને શું કહેવાય? વિચારજો ખાલી. પર્વત તો પર્વત પહાડ. જોઈએ નૌકા એટલે હોડી, સમાર્જની ઝાડુ, રંધ્રિકા તો કાગળમાં કાણા પાડવાનું સાધન, યુતકમ ખમીસ શર્ટ, ઉપનેત્રમ ચશ્મા, કંકતમ કાંસકો. ઓકે, જોઈએ નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો. મેઘો વર્ષતિ તદા કી પ્રવહતિ, યદા મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. અત્યારે વરસાદ ચાલુ જ છે, હું વિડીયો બનાવું છું ત્યારે. ક ગોષ્ઠમ ગચ્છતિ, અને તમે જો વિડીયો જોતા હોય ત્યારે વરસાદ ચાલુ હોય તો કમેન્ટ કરી દેજો. સેમ ટુ યુ. ક ગોષ્ઠમ ગચ્છતિ તો પ્રસન્ન કુશિક પ્રવહતિ. કુશિકી વપતિ તો કુશિક ક્ષેત્રે બીજમ વપતિ. જોઈએ નીચેની પંક્તિ પૂર્ણ કરો. મેઘો વર્ષતિથી લઈને ગચ્છતિ ગોષ્ઠમ તો મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તુષ્યતિ કુશિક ગચ્છતિ ગોષ્ઠમ. રોહતિત સસ્ય ખાલી જગ્યા મનુકૂલ વૃદ્ધિ તો રોહતિ સસ્ય ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ. ઓકે, જોઈ લઈએ આગળ. પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્ન જવાબ લખો. પક્ષી કી વદતિ, પક્ષી વદતિ કો રૂકમ ઇતિ, પક્ષી વને કુત્ર ઉપવસતિ, પક્ષી વને ઉપવિશતિ. ત્રીજો પ્રશ્ન છે વૃક્ષસ્ય અધ ક અસ્તિ, વૃક્ષસ્ય અધ વૈદર્ષિ વાગ્ભટ અસ્તિ. ઋષિ કી વદતિ, ઋષિ વદતિ હિતભુક મિતભુક ઋતુભુક અસ્તિ સ અરુક ભવતિ ઇતિ. સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. પાઠના વિષય વસ્તુને આધારે હા એક જ એના એ જ હતું. ઓકે, જોઈ લઈએ આગળ છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પક્ષી ખાલી જગ્યા અટતી તો દ્વારમ, પક્ષી દ્વારમ અટતી. ભિક્ષુક ગૃહમ લખ્યું છે, ગૃહમના અંદર ઉપર હના માથે મીંડું કરીને મ ના લખો તો પણ ચાલે. શૃગાલમ એના પણ અંદર પણ એવું જ છે, નના માથે મીંડું એવી રીતે કરી શકો છો. અને નૃપમ રના માથે મીંડું, નગરમ ગચ્છતિ. સાધુ તીર્થમ પશ્યતિ. ઓકે, આગળ જોઈએ. મિત્રો કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો કમેન્ટ બોક્સની અંદર. તમારા માટે ખુલ્લું કમેન્ટ બોક્સ રાખ્યું છે, મારા માટે નાચવા માટે તો મારે રાખ્યું નથી. ઓકે, એટલા માટે જસ્ટ જોકિંગ યા. નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો. ખરીદી તો ક્યક્રમણ, બેંક વિત્તકોશ વિત્તકોશમ, લૂંટ ઓકે લુંડઠનમ. ઓકે, ટકા તો પ્રતિશતમ, દુકાનદાર તો આપણીકમ. આગળ જોઈએ નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. તર્હિ કૃપા વે યત્ને દદાતુ, ગ્રાહક આપણીકમ વદતિ, આપણીકમ વદતિ. ભવત ગૃહકાર્ય બહવ દોષા, શિક્ષકમ છાત્રમ વદતિ. સ્વાન ભયમ ન અનુભવતું તો ગૃહસ્વામી અતિથિ વદતિ. વ્યર્થ ક્ષમ મા કરોતુ, દ્વિતીયમ ચોર પ્રથમ ચોર વદતિ. જોઈએ ખાલી જગ્યા પૂરો. ચટક ખાલી જગ્યા નિવસતી તો નીડે. ચટક મધુરાણી ફલાની ખાદતી, ચટક વિમલે વિપુલ ગગને વિહરતી, ચટક ચીવ ચીવ વદતી. બેસ્ટ ઓફ લક મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેશો. ઓકે,
અને PDF મેળવવા માંગતા હોય તો કીધું તેમ આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની નીચે લિંક આપેલી છે. અને મિત્રો ટેલિગ્રામ ગ્રુપના અંદર જોઈન નહીં થવું તો ચાલશે, કારણ કે ટેલિગ્રામ મેં વાત સાંભળી છે કે ટેલિગ્રામ બેન થઈ જાય એવી શક્યતા રહેલી છે. એટલા માટે આપણા વોટ્સએપ ગ્રુપના અંદર જ જોઈન થઈ જવું. તો આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ઓકે.